મંદિરમાં ચોરી કરવામાં આવી। 3 જેટલા મંદિરોમાં તસ્કરોએ ચોરી કરી છે। તસ્કરો મંદિરોમાંથી દાનપેટી ઉઠાવીને પલાયન થયા। 5 મંદિરના તાળા તોડીને રોકડ લઈ ચોર ફરાર થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જોકે પોલીસે ચોરીને લઈને સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ફરી એકવાર લીલિયામાં જે રીતે આતંક સામે આવ્યો છે। ગઈ રાત્રે 2 થી 2:30 ગાળામાં અહીંયા ચોરી થયેલી છે। અમે સીસીટીવી કેમેરા અમે ચેક કર્યા તો 4 વ્યક્તિ હતા, એટલે એમાં એ લોકેશનની અંદર 4 જણા દેખાય છે। અને આ બધી વસ્તુમાં અમારે દાન પેટી તોડી છે, બીજું કંઈ નુકસાની નથી, પણ આ દરવાજા તૂટ્યા અને પેટીની અંદર આશરે 2000 રૂપિયાની આજુબાજુ હોય છે, બીજું કંઈ ગયેલ નથી। અહીં ગઈકાલે રાત્રે લગભગ 12 થી 12:30ની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે। સવારમાં અમારા પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી। પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ સ્ટેશનેથી લોકો પોલીસ મોકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે। લગભગ પૂર ઝડપે તપાસ ચાલુ છે। ગામમાં બીજે ક્યાંય ચોરી થઈ હોય એવો સમાચાર હજી તો વડોદરાના ગોરવા વિસ્તારની હોટેલમાં આગ લાગી।